અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાલ સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે નિકોલ પાવર હાઉસની સામે શિવ બિઝનેસ હબમાં લકી સ્પા સેન્ટરમાં ચાલતા ગેરકાયદે દેહ વેપારનો પર્દાફાશ થયો છે। અહીં ધમધમતા સ્પા સેન્ટરોને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આવા સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં, તેમજ આવા સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓ પાસે ખરેખર થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં તેવી કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર બહારથી નાના વયની યુવતીઓને બોલાવીને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાઓમાં ધકેલી દેવામાં આવે છે। ત્યારે શું સ્થાનિક પોલીસ દ્વારા જ આવા સ્પાના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અહીં આવેલા લકી સ્પામાં ચલાવવામાં આવતો ગેરકાયદે દેહ વેપારનો વેપલો અમારા કેમેરામાં કેદ થયો છે, જેમાં મહિલાઓ દ્વારા અલગ અલગ સર્વિસના નામે ભાવ આપવામાં આવી રહ્યા છે। તેમજ અહીં મોટાભાગના લોકો રાત્રે નશો કરીને આવતા હોવાનું અને સ્થાનિકો સાથે દાદાગીરી કરતા હોવાના પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।